તો આપણી સાથે ટોપ સ્ટોક્સની વિગત સાથે સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. આરતી, તૃપ્તિ, આ બંનેને વેરી ગુડ મોર્નિંગ. અને આરતી, ખાસ ક્યાંથી શરૂઆત આજે તમારા નજરમાં કયા સ્ટોક્સ? જી, ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત જે ખાસ કરીને જીએસટીની બેઠક થવાની છે એમાં ઘણા બધા હવે ડેવલપમેન્ટ્સ આપણને આવતા જોવા મળી રહ્યા છે, કારણ કે 2 અને 3 સપ્ટેમ્બરે આ બેઠક થવાની છે. તો જીએસટીમાં પર ખાસ કરીને ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીએ જીએસટી કાઉન્સિલને સ્લેબ પર ભલામણો કરી છે અમુક, અને આ ભલામણો જે છે તે ખાસ કરીને એના બેઝ પર જીએસટી કાઉન્સિલ અહીંયાથી નિર્ણય લેતી જોવા મળી શકે છે. 3 થી 4 સપ્ટેમ્બરની વચ્ચે આ ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની બેઠક જે છે જીએસટી ની બેઠક ખાસ કરીને આપણને થતી જોવા મળી શકે છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. હવે ભલામણો શું કરવામાં આવી છે અને કઈ કઈ ભલામણો કરવામાં આવી છે ગ્રુપ ઓફ મિનિસ્ટ્રી તરફથી તેના પર નજર કરી લઈએ. તો સૌથી પહેલાં તેઓ કહી રહ્યા છે કે ટેક્સટાઇલ કાર્પેટ પર જીએસટી 12% ઘટાડી 5% કરવામાં આવે તેવું ભલામણ તેમના તરફથી કરવામાં આવી છે. સૂત્રો તરફથી આ સમાચાર આપણને મળતા દેખાઈ રહ્યા છે. સિન્થેટિક ફિલામેન્ટ યાર્ન અને સિલાઇડ થ્રેડ પર 5% જીએસટી લાગતી જોવા મળે, એટલે અહીંયા પણ જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવે. સાથે જ 2500ના રેડીમેડ ગાર્મેન્ટ પર 5% જીએસટી અહીંયા લાગતું જોવા મળી શકે છે. આ પણ ભલામણ ગ્રુપ ઓફ મિનિસ્ટ્રી તરફથી કરવામાં આવી છે. સાથે જ ફર્ટિલાઇઝર અને બાયોપેસ્ટિસાઇડ પર 5% જીએસટી ની ભલામણ કરવામાં આવી છે. સોલાર કુકર, સોલાર હીટર, એનર્જી પ્રોડક્ટ પર જીએસટી ઘટાડીને 5% કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. સાથે જ બધી દવાઓ પર 5% જીએસટી, અહીંયા પણ મેડિસિનમાં પણ એક ઘટાડો જે છે તે આપણને જીએસટી દરમાં થાય તેવા જે ભલામણો છે તે અહીંયાથી જીઓએમ તરફથી કરવામાં આવી છે. એની સાથે 30 કેન્સર દવાઓ પર જીએસટી દૂર કરવાનો પ્રસ્તાવ પણ અહીંયાથી જીએસટી કાઉન્સિલ તરફ મૂકવામાં આવ્યો છે સામે. તો અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. બીજી બાજુ સેસ હટાવવા અંગે જીઓએમમાં કોઈ સર્વસંમતિ નથી બની, એટલે ત્યાં પણ એક ધ્યાન રાખવાનું રહેશે. અને કેટલાક રાજ્યો જે છે તેને સેસને બદલે વધારાની ડ્યુટી લાદવાના પક્ષમાં તેઓ અહીંયાથી બનતા દેખાઈ રહ્યા છે. એટલે અહીંયા કઈ રીતે ડેવલપમેન્ટ આવે છે તેના પર ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. એટલે ખાસ કરીને ઓવરઓલ આજે જે જીએસટીને લઈને ગ્રુપ ઓફ મિનિસ્ટ્રી તરફથી ભલામણો કરવામાં આવી છે. અમુક સેક્ટર, ટેક્સટાઇલ સેક્ટર છે, સાથે ફૂટવેર સેક્ટર છે, ફર્ટિલાઇઝર સેક્ટર, આ બધા પર એક ખાસ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે ફોકસમાં આવતું દેખાય છે સમાચારના લીધે સીજી પાવરનું કાઉન્ટર છે. અહીંયા નજર કરી લઈએ તો યુનિટ શરૂ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં જે સીજી સેમીએ સાણંદમાં પહેલી OSAT એટલે કે આ યુનિટ જે છે તે અહીંયાથી તેમણે શરૂ કરવામાં આવ્યું છે. અને સીજી પાવરની સબસિડરી કંપની છે સીજી સેમી, જેના તરફથી આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અને OSAT યુનિટમાં 7,600 કરોડ રૂપિયાનું રોકાણ અહીંયાથી કંપની કરતી જોવા મળશે. બીજી બાજુ G1 યુનિટથી 2026 સુધીની જો આપણે વાત કરીએ તો લગભગ 0.5 મિલિયન યુનિટ પર ડે પ્રોડક્શન શરૂ થવાની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે સીજી પાવર માટે. અહીંયા એક પોઝિટિવિટી આ સમાચારના લીધે આપણને બનતી દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર હેક્ઝાવેર ટેકનું છે. કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. અહીંયા જ્યાં રેપ્લિટ સાથે સૈદ્ધાંતિક કરાર કર્યા છે અને કરાર હેઠળ વાઇબ કોડિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવશે. સાથે જ કરારથી એન્ટરપ્રાઇઝીસને AI ગવર્નન્સ અને રેપિડ પ્રોટોટાઇપિંગમાં મદદ મળતી જોવા મળશે. તો અહીંયા પણ એક પોઝિટિવિટી આ સમાચારના લીધે હેક્ઝાવેર ટેકના કાઉન્ટર પર બનતી દેખાઈ શકે છે. ધ્યાન રાખવાનું રહેશે. FMCGમાંથી HULનું કાઉન્ટર ફોકસમાં રહેશે. અમુક મેનેજમેન્ટને લઈને જે ફેરફારો કરવામાં આવ્યા છે એના પર નજર રાખવાની રહેશે, કારણ કે બેલેટ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. કંપનીએ પોસ્ટલ બેલેટ નોટિસ ઇસ્યુ કરવા અંગે માહિતી આપી છે અને પ્રિયા નાયર અને કંપનીના MD અને CEO તરીકે નિયુક્ત કરવા માટેની મંજૂરી માંગવામાં આવી છે, ખાસ કરીને બેલેટ નોટિસ દ્વારા. તો અહીંયા એક ખાસ HUL પર ધ્યાન રાખવાનું રહેશે. છેલ્લે મારા તરફથી લેમન ટ્રી હોટેલ્સની જો વાત કરી લઈએ તો કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં દહેરાદૂનના મોહકમપુરમાં 98 રૂમવાળી પ્રોપર્ટી માટે તેમણે કરાર કર્યા છે. અને આ હોટલ અને સબસિડરી જે કાર નેશન હોટલ્સ છે તે અહીંયાથી મેનેજ કરતી જોવા મળશે. તો ખાસ એક ધ્યાન લેમન ટ્રી હોટલ પર પણ રાખવાનું રહેશે. આ સમાચારના લીધે આ તેજી આપણને આગળ વધતી દેખાઈ શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને જીએસટી પાસે જે જીએસટી કાઉન્સિલ પાસે ગ્રુપ ઓફ મિનિસ્ટ્રીની ભલામણ કરવામાં આવી છે, એને લીધે અમુક સેક્ટર ફોકસમાં રહેશે. સીજી પાવર, હેક્ઝાવેર ટેક ફોકસમાં રાખવાનું રહેશે. પણ એ સિવાય પણ અન્ય
અહીંયા ઘણા બધા કાઉન્ટર છે તૃપ્તિ, જ્યાં ફોકસ કરવાનું રહેશે. ક્યાં નજર? આરતી, ખાસ કરીને હું શરૂઆત ઇન્ડસ ટાવરથી કરીશ તો મેનેજમેન્ટમાં ફેરફાર આપણી સમક્ષ અહીંયા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને બોર્ડ પાસેથી અહીંયા આપણને મંજૂરી મળતી જોવા મળી રહી છે. બોર્ડે વિનીત જૈનને ચીફ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ઓફિસર તરીકે અહીંયા તેમને નિમણૂક માટે મંજૂરી આપી દીધી છે. અને ખાસ કરીને અગર વિનીત જૈનની વાત કરશો તો તેમને એક્સપિરિયન્સની અગર જો વાત કરીએ તો તેમને હેવેલ્સ, રિલાયન્સ રિટેલ અને ખાસ કરીને વોલમાર્ટ જેવા કંપનીઓ જે છે તેમાં તેઓ પોતે પોતાની ભૂમિકા ભજવી ચૂક્યા છે. એટલે ખાસ કરીને એક સારા કહી શકાય કે એક પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ અહીંયા જોવા મળતા આપણને આવી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પર. અહીંયા પણ આપણને મેનેજમેન્ટમાં ફેરફાર થવાના સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. કંપનીમાં ગિરીશ ચંદરની CEO પદ તરીકે અહીંયા નિયુક્તિ કરવામાં આવી છે, જે આજથી તે અમલમાં આપણને મુકાતી જોવા મળી શકે છે. અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ જે છે તે ખાસ કરીને પીજી ટેકનોપ્લાસ્ટની સબસિડરી કંપની છે. કાઉન્ટર ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ ઇન્ફોસિસ પર નજર કરશો. એ પોઝિટિવ સમાચાર છે. કંપનીએ ખાસ કરીને માસ્ટર કાર્ડ સાથે અહીંયા કરાર કર્યા છે. તેમને ક્રોસ બોર્ડર પેમેન્ટને વધારવા માટે આ કરાર આપણી સમજ કરતા જોવા મળી રહ્યા છે. અગર માસ્ટર કાર્ડની વાત કરશો તો તે લગભગ 200થી વધુ દેશોમાં તેઓ 150 કરન્સીમાં ટ્રાન્સફર સપોર્ટ જે છે કંપની આપતી આપણને જોવા મળી રહી છે. તે સાથે વિશ્વના 95% બેન્કિંગ પોપ્યુલેશનને તે ઓલરેડી તે આવરી ચૂકી છે. અને આ કરારથી ખાસ કરીને ઇન્ફોસિસને હવે વૈશ્વિક સ્તરે એક ખાસ કરીને ક્રોસ બોર્ડ પેમેન્ટ્સમાં મહત્વની ભૂમિકા જે છે અહીંયા આપણને વધતી જોવા મળી શકે છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણને ઇન્ફોસિસ માટે અહીંયા જોવા મળી રહ્યા છે. કન્સાઇન નેરોલેક પર નજર કરશું. અહીંયા કંપનીએ ખાસ કરીને સેલ્સ ડિપોટ જે છે કંપનીએ ખોલ્યો છે. તેમને મહારાષ્ટ્રના નાંદેલ ખાતે તેમને અહીંયા સેલ્સ ડિપોટ ખોલ્યો છે. હવે સેલ્સ ડિપોટનો મતલબ શું છે કે થર્ડ પાર્ટી કામ છે. ત્યાં એક ડિસ્ટ્રીબ્યુશન પોઈન્ટ હોય છે જેમાં ખાસ કરીને બધા જેટલા પણ મેન્યુફેક્ચર પ્રોડક્ટ છે તે ત્યાં બનાવવામાં આવે છે અને પછી એ રિટેલને સોંપવામાં આવે છે. અને કંપની પાસે કુલ ઓવરઓલ દેશભરમાં કુલ 115 સેલ્સ ડિપોટ જે છે અત્યારે હાલમાં આપણને જોવા મળી રહ્યા છે. એટલે કન્સાઇન નેરોલેક માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર આપણે કહી શકાય છે. ત્યારબાદ નજર કરશું AGI ઇન્ફ્રા માટે. અહીંયા કંપનીએ અધિગ્રહણ જે છે એની પ્રક્રિયા પૂર્ણ કરી છે. તેમને વર્લ્ડ નેક્સ્ટ રિયલ્ટી LLPમાં 60% હિસ્સો કંપનીએ ખરીદ્યો છે અને તેમને 30 કરોડમાં 60% હિસ્સો તેમને ખરીદ્યો છે. અને આ અધિકરણથી કંપનીનો ખાસ કરીને કન્સ્ટ્રક્શન અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં પોતાની ભૂમિકા જે છે અહીંયા આપણને આવનારા સમયમાં વધતી જોવા મળી શકે છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરશું. નાયકા પર ઘણું આઉટપરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ આપણને આ કાઉન્ટર પર જોવા મળ્યું હતું. અને હવે કંપની જે છે તેમને યુકેમાં તેમને કોસ્મેટિક બ્રાન્ડ કે બ્યુટી તેમને લોન્ચ કરી છે. અને આવનારા સમયમાં તેઓ US અને એશિયન માર્કેટમાં પણ તેઓ પોતાની બ્રાન્ડ જે છે તે લોન્ચ કરવાની અત્યારે યોજના બનાવી રહ્યા છે. એટલે આ કાઉન્ટર આજે ફરી એક પોઝિટિવ સમાચાર સાથે આપણી સમક્ષ જોવા મળી રહ્યું છે. એટલે આ કાઉન્ટર પર ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશો ટાઇટન પર. અહીંયા ટાઇટન માટે પણ આપણને એક પોઝિટિવ સમાચાર જોઈ શકાય છે. ખાસ કરીને ઇકરાએ અહીંયા રેટિંગ જે છે તે રિફોર્મ કર્યા છે. લોંગ ટર્મ માટે તેમને AAA સ્ટેબલ રાખ્યા છે અને શોર્ટ ટર્મ માટે તેમને A1+ તેમને રેટિંગ જે છે અહીંયા યથાવત આપણને રાખતા જોવા મળી રહ્યા છે. ટાઇટનનું આપણે જોઈ રહ્યા છે કે આઉટપરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ અહીંયા જોવા મળી રહ્યું છે. અને આજે પણ ઇકરા તરફથી એક રેટિંગ રિફોર્મના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે. અને છેલ્લે મારા રડારમાં છે ICICI બેંક. અહીંયા મેનેજમેન્ટ તરફથી મેનેજમેન્ટમાં એક મોટા ફેરફાર આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સુબીર શાહ જે છે તે ગ્રુપ ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર પદ તરીકે તેઓ અહીંયા નિવૃત્ત થઈ રહ્યા છે. અને સામે અનિસ માધવનની તે આ જ એક પોઝિશન્સ માટે તેમની નિયુક્તિ થતી આપણને જોવા મળી રહી છે. અને ICICI બેંક આ કારણસર જોવાનું રહેશે કે બજાર આ ન્યૂઝને હવે કેવી રીતે રિએક્ટ આપે છે. એટલે ડેફિનેટલી નીરજ ઘણા બધા ન્યૂઝ અમારી સમક્ષ અમે તમારી સામે પેશ કર્યા છે, રજૂ કર્યા છે. પરંતુ ડેફિનેટલી આજે GSTને લઈને જે સમાચાર આવી રહ્યા છે તેના પર ફોકસ રહેશે. અને રિલાયન્સ આજે AGM છે એટલે ખાસ કરીને જીઓ ફાઇનાન્સ અને રિલાયન્સ પર પણ આજે આપણને ખાસ ફોકસ જોવા મળી શકે છે.